આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. સુખદેવજી મહારાજ બીજે દિવસે સવારે પરીક્ષિત રાજાને આ સંસારના જે સંબંધો છે અને આ જે સંસાર છે એની અસારતા એને સમજાવે છે, ઉદાહરણ સાથે સમજાવે છે કે આપણે જેને સુખ માની બેઠા છીએ એ સુખ નથી, એ સુખની પાછળ દુઃખ ઊભું છે. બચપન છે તો એ જવાનું છે, જો બાળપણ ગયું છે તો જુવાની પણ ટકવાની નથી, તો જુવાની પણ જવાની છે. ગડપણ આવશે. જે શરીરનો આટલો મોહ રાખ્યો, માયા રાખી, જે શરીરને આપણું સર્વસ્વ સમજ્યું, એ શરીર પણ કુરૂપ થઈ જશે, કદરૂપું થઈ જશે, ચામડી લટકી જશે, ઇન્દ્રિયો શિથિલ થઈ જશે, ઉર્જા સમાપ્ત થઈ જશે, ધીરે ધીરે મૃત્યુની ઓર જઈએ છીએ એ ખ્યાલ આવી જશે. તો આવું ગડપણ છે. તો આપણે શેમાં ગુમાન કરીશું? બાળપણનું કરશું તો એ પણ જવાનું છે, જુવાનીનું કરીશું તો એ પણ જવાનું છે. તો 9 મહિના માના ગર્ભમાં ઊંધા લટકીને આપણે જન્મ લીધો છે. કેટલા સાંકડા માર્ગેથી આપણે જન્મ લીધો છે, પરંતુ એ આપણે ભૂલી ગયા છીએ. એટલે આપણને કંઈ પણ ખરાબ કર્મ કરતા ડર નથી કે આ કર્મ આપણી સામે આવશે. આ બધું ચૂકવવા આપણે પાછું આવવું પડશે. પાછું કોઈ માના ગર્ભમાં આપણા કર્મ પ્રમાણેની યોની એવું શરીર પ્રાપ્ત થાય છે. તો એ ફરીથી ઊંધા માટે માથે 9 મહિના લટકવું પડશે. ફરીથી એ દ્વારથી, સાંકડા દ્વારથી જન્મ લેવો પડશે. એ પીડા આપણે ભૂલી ગયા છીએ. જો આપણને એ બધી પીડા યાદ હોય ને કે કયા કર્મ કર્યા હતા અને કઈ પીડા આવી, તો આપણે હર પલ સજાગ રહીને જીવીએ કે આપણાથી કોઈ ભૂલથી પણ ભૂલ ન થાય, એટલું કર્મ પણ ન ચડે, એટલું આપણે ધ્યાન રાખીએ છીએ. પરંતુ આપણે બધું ભૂલી ગયા છીએ ને, એટલે એ ડર રહ્યો નથી. સૃષ્ટિનો હર એક માણસ મૃત્યુથી ડરે છે. એ કેમ ડરે છે? કેમ કે એની અંદર પડ્યું છે, એણે જોયું છે કે મૃત્યુ પછીની હાલત કેવી હોય છે. એ સહન કરીને આવ્યો છે, 84 લક્ષ યોનિ ભટકીને આવ્યો છે. એના પોતાના કર્મ એ પૂરા કરીને આવ્યો છે. પીડા એને જોઈ છે, એ એટલે બીવે છે. આપણે ભૂલી ગયા છે, પણ આપણા ચિત્તમાં એ બધું પડ્યું છે. આપણું ચિત્ત એ જાગૃત છે. એને આપણે કેટલા જન્મ લીધા, શું કરીને આવ્યા, ત્યાં બધો જ હિસાબ છે, એને બધી જ જાણ છે. તો સુખદેવજી મહારાજ આ સંસારની અસારતાની વાત કહે છે ને. હવે આપણે આગળ જોઈએ કે વૃદ્ધાવસ્થામાં પુત્ર પરિવારના, સ્ત્રીના, સગા સ્નેહીના, ધન સંપત્તિના અનેક રોગોના ભોગ થવામાં, અશક્ત થતા માંદા રહેવામાં અનંત દુઃખ છે. તેમજ પૂર્વે કરેલા પાપ કર્મ વૃદ્ધ વયે મંદવાડમાં પડે પ્રજાળે છે, ત્યારે પણ દુઃખ છે. કોઈને ધન, કીર્તિ, સતાની ભૂખથી, કોઈને ખોડ ખાપણવા અપંગતાથી, કોઈને રોગથી, કોઈને દેવું હોવાથી, કોઈને શિરે કલંક હોવાથી, કોઈને આપ્તજનોના વિયોગથી, કોઈને ગરીબાઈથી અને કોઈને ધનની પ્રબળ તૃષ્ણાથી, આ રીતે દરેક મનુષ્યને કોઈને મનનું, કોઈને તનનું, તો કોઈને ધનનું ગમે તે એકાદ પ્રકારનું દુઃખ હોય છે જ. તો દુઃખનો પ્રકાર અલગ હોય છે, પણ હર એક વ્યક્તિને, હર એક મનુષ્યને, હર એક જીવને દુઃખ તો અહીં હોય જ છે. ભલે તે ગમે તે પ્રકારનું હોય, પ્રકાર અલગ હોઈ શકે, પરંતુ દુઃખ એ છે જ. આ અસાર સંસારમાં કોઈ પણ જીવ સુખી નથી, કેમ કે એક દિન હસી 100 દિન રડો એ દુનિયાનું સુખ હોવાથી સર્વ જીવો જગતની ભઠ્ઠીમાં અનેક પ્રકારના દુઃખથી શેકાઈ રહ્યા છે. ત્યારે મંદવાડમાં યા વૃદ્ધ વયે વારંવાર માંગવા છતાં મૃત્યુ મળતું નથી અને દિવસો સુધી અઘોર પડ્યું રહેવું પડે છે. તે સમયે મંદવાડની પથારીમાં જ લઘુશંકા અને દસ્ત કરવાનું હોય છે, ત્યાં જ જમવાનું હોય છે. આ રીતે જીવતો નરકવાસ ભોગવાય છે. તો જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે, ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે,
કોઈ શક્તિ રહેતી નથી, કોઈ કામના, કોઈ તૃષ્ણા રહેતી નથી. ત્યારે માણસ મોત માગે છે, પરંતુ એ મોત પણ મળતું નથી. જ્યાં સુધી આપણા કર્મ બાકી છે, જ્યાં સુધી એ પૂરા નહીં થાય, ત્યાં સુધી તો આપણે જીવવું જ પડશે. જે કર્મ આપણે ભોગવવાના છે એ બધા જ, એ પછી સુખના હોય કે દુઃખના હોય કે કોઈ પણ હોય, એ પૂરા થાય પછી જ આપણે જઈ શકીએ છીએ. તો સુખદેવજી મહારાજ કહે છે કે આ અસાર સંસારમાં કોઈ પણ રૂપમાં, કોઈ પણ પ્રકારે બસ દુઃખ જ દુઃખ છે. વૃદ્ધાવસ્થા આવે છે, કર્મનો હિસાબ સામે આવે છે. એક તો બધી ઇન્દ્રિયો શિથિલ છે, શક્તિ નથી જરા પણ શરીરમાં, અને ત્યારે જે રોગ આવે છે તો એ કેટલું દુઃખની વાત છે. જ્યારે એટલો બધો મંદવાડ આવે કે પથારીમાં જ બધું કરવું પડે છે, ત્યારે એને એક પીડા એની કેવી હશે. શરીરની પણ પીડા છે, મનની પણ પીડા છે. અને વૃદ્ધાવસ્થામાં બધાને જાણે છે કે માણસ એકદમ એકલો થઈ જાય છે. કોણ એની પાસે હોય છે? આજે કોની પાસે સમય છે પોતાના વૃદ્ધો માટે કે બે ઘડી એની પાસે બેસી શકે, એની વાતો સાંભળી શકે, એની સેવા કરી શકે, એને હસીને એને હસાવી શકે? આજે કોની પાસે એ સમય છે? તો જેટલો સ્વાર્થ વધતો જાય છે, જેટલી ઈર્ષા વધતી જાય છે, જેટલો આ કળિયુગનો સમય, હજી તો આ કળિયુગનું પ્રથમ ચરણ છે, છતાં પણ માણસમાં કેટલી સ્વાર્થ વૃત્તિ છે, કેટલી ઈર્ષા છે, કેટલા દ્વેષ છે. અને માણસ ક્યાંથી ક્યાં ભટકીને જતો રહ્યો છે, કેટલો ઉલઝી ગયો છે આ દુનિયામાં, કે સુલઝવાનો પ્રયાસ પણ નથી કરતો. માણસ આટલો ઉલઝી ગયો છે, છતાં પણ સુલઝવાનો પ્રયાસ કેમ નથી કરતો? કેમ કે એ પૂરેપૂરો ઉલઝી ગયો છે. એને સુલઝવાનો કોઈ માર્ગ એની પાસે નથી. તો જ્યાં સુધી આપણા કર્મ બાકી છે, ત્યાં સુધી તો આપણે જીવવું જ પડશે. ગમે તેટલો મંદવાડ આવે, ગમે તેટલી પીડા થાય, ગમે તેટલા દુઃખ થાય, છતાં પણ એ મોતનો સમય નક્કી છે, ત્યારે જ આવશે. એ સિવાય માંગતા પણ મોત નહીં આવે. તો બાળપણ જવાનું છે, જુવાની જવાની છે, ગડપણ જાશે તો મૃત્યુ થવાનું છે. આપણે જેને પણ સુખ માનીએ છીએ એ આપણી પાસેથી જવાનું છે, બધાનો નાશ છે. તો જે વસ્તુનો નાશ છે, જે સુખની પાછળ દુઃખ ઊભું છે, એને આપણે સુખ માનીને જીવી રહ્યા છીએ. કેટલા આશ્ચર્યની વાત છે. તો જે પરમ સુખ છે, જેનો ક્યારેય નાશ નથી, એ સુખ તો ઈશ્વરના ચરણોમાં સમર્પિત થઈએ તો જ મળે. તો ઈશ્વરના ચરણ સિવાયનું સુખ એ માત્ર આપણી ભ્રમણા છે, કે આપણે એને એ સુખ માની રહ્યા છીએ. વાસ્તવમાં એ સુખ છે નહીં. જેવી રીતે મૃગજળ ને આપણે પાણી સમજી લઈએ છીએ, એવી જ રીતે આ ક્ષણિક સુખને આપણે સુખ માનીને પૂરી જિંદગી જીવીએ છીએ. અને શું કરવા આવ્યા હતા એ આદર્શને આપણે ચૂકી જઈએ છીએ. જે કરવાનું હતું એ ચૂકાઈ જાય છે, જે નથી કરવાનું એ બધું જ કરીએ છીએ. અને ફરીથી કેટલાક કર્મો આપણે બાંધીએ છીએ. એ કર્મ ભલે સારા હોય તો સારા કર્મ ભોગવવા પણ આવવું તો પડશે ને. જેવી રીતે દુષ્કર્મ થયા હોય છે એ દુષ્કર્મ ભોગવવું પડે છે, તો એવી રીતે સારા કર્મો કરીએ છીએ તો એ પણ ભોગવવું પડે છે. તો આ સુખ દુઃખ થી પરે નહીં ઉઠીએ. આ કર્મની જે ગતિ છે એનાથી અકર્મમાં નહીં જતા રહીએ. ત્યાં સુધી કર્મ આપણને છોડવાનું નથી. એ સારું હોય કે ખરાબ હોય, પણ ભોગવવા તો આવવું જ પડશે. તો જ્યારે આપણો જન્મ થાય છે તો આપણે કઈ બેસી તો નહીં રહીએ. કોઈને કોઈ કર્મ તો થવાનું જ છે. કોઈ વિના કર્મે તો બેસી રહેવાનું નથી. તો શરીરનું કર્મ થાય છે અને શરીરને ભોગવવું પડે છે. ફરીથી આ શરીર રૂપી વસ્ત્ર ધારણ કરવું પડે છે. મનથી થયેલા કર્મો મનને ભોગવવા પડે છે. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે આ સુખથી, આ દુઃખથી એ પરે જવું અને ઈશ્વરના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ, કે હવે મારું કંઈ છે જ નહીં. જ્યાં સુધી આપણે આપણને માનીએ છીએ કે હું કરું છું, આ મારાથી થાય છે, એ હજી અહંકાર છે આપણામાં, ત્યાં સુધી એ બધા કર્મ આપણા છે.
પરંતુ આપણે ઝૂકી ગયા, આપણે સમર્પિત થઈ ગયા, સંપૂર્ણ સમર્પણ, કંઈ જ બાકી નથી. તો પછી જે કરે છે એ આપણી અંદર બેઠેલું કરાવે છે, તો આપણે ખરાબ કરી જ નહીં શકીશું. જ્યાં આપણે ઈશ્વરને સમર્પણ થઈ ગયા, તો એ એની જ રાહમાં લઈ જશે, એના જ ચરણ શરણ આપણને પ્રાપ્ત કરાવશે. તો સુખદેવજી મહારાજ કહે છે કે એ મૃત્યુ માંગતા પણ મળતું નથી, દિવસો સુધી અઘોર પડ્યું રહેવું પડે છે. તે સમયે મંદવાડની પથારીમાં જ લઘુશંકાને દસ્ત કરવાનું હોય છે, ત્યાં જ જમવાનું હોય છે. આ રીતે જીવતો નરકવાસ ભોગવાય છે. અનેક આશાએ પુત્ર પરિવારને ઉછેર્યો હોવા છતાં મંદવાડમાં ઘરના કોઈ સામું જોતા નથી. કેટલાય વૃદ્ધોને ઘરમાં રહેવાનું સ્થાન મળતું નથી, ઓટલીયા પડાળીમાં પડ્યા રહેવું પડે છે. મૃત્યુ તેનું ટીપે ટીપે લોહી ચૂસી કર્મ પ્રમાણે અનંત કષ્ટો ભોગવવાથી દુઃખદ અવતારોમાં ઢસડી જાય છે. આ રીતે જન્મથી માંડીને મૃત્યુ પર્યંત પ્રત્યેક જીવને માથે દુઃખનો અવિછિન્ન ધોધ પડ્યા જ કરે છે. તો કેટલી આશા તૃષ્ણાથી સંતાનોને આપણે મોટા કરીએ છીએ, પરંતુ જ્યારે એ મંદવાડ આવે છે, જ્યારે એ ગડપણ આવે છે, ત્યારે કયો સંતાન સમય આપે છે, કયું સંતાન સેવા કરે છે? એવું તો કોઈ વિરલ આત્મા આ સમયમાં હોય છે, જે ત્યારે પણ પોતાની ફરજ નિભાવે, ધર્મ સમજીને નિભાવે, પ્રેમથી નિભાવે, કે આ મારા છે અને મારે કરવાનું છે. એવા કેટલાક છે આ સમયમાં. તો બાકી તો એ વૃદ્ધોનું ટીપે ટીપે મૃત્યુ એનું લોહી ચૂસી રહ્યું છે, એ મોત માંગે જાય છે, દુઃખી છે, પીડિત છે, વેદના સહન નથી થતી, પરંતુ કોઈ સાંભળવા વાળું પાસે નથી. તો જન્મથી લઈને જન્મ પણ એવી રીતે થાય છે. 9 મહિના ઊંધા માથે લટકીને માના ગર્ભમાં ઊંધા માથે લટકીએ છીએ 9 મહિના, અને એ મળમૂત્રના દ્વારથી, એવા સાંકડા માર્ગથી આપણો જન્મ થાય છે. તો જન્મથી પીડા થાય છે, મૃત્યુ સુધી માણસ પીડા જ ભોગવતો રહે છે. પરંતુ કેવી ભ્રમણામાં એ જીવે છે કે સંસારમાં સુખ છે. તો આ સંસારમાં ક્યાંય સુખ નથી. સુખ છે હરિનામમાં, ઈશ્વર ભજનમાં, ઈશ્વર ચરણમાં, એના શરણ પ્રાપ્ત કરવામાં, આપણે કોણ છીએ એ ઓળખવામાં, આપણે ક્યાંથી આવ્યા છીએ એ ખોજ કરવામાં. તો ક્ષણિક સુખમાં ઉલઝાવી આપણે ઉલઝીને પૂરી જિંદગી વ્યર્થ બગાડી દઈએ છીએ. એના કરતા પરમ સુખની ખોજ કરીએ, કે જે સુખનો ક્યારેય પણ નાશ નથી થવાનો. એ પરમ સુખ આપણને જો ઉપલબ્ધ થઈ જાય, એ સાથે જ આપણને પરમાત્મા ઉપલબ્ધ થઈ જાય છે. પછી પરમાત્મા કોઈ બીજા નથી. એ પરમ સુખ ત્યારે જ ઉપલબ્ધ થાય છે જ્યારે આપણી બાદબાકી થઈ જાય છે, આપણા હોવાપણાની બાદબાકી થઈ જાય છે, આપણો અહંકાર એ નાશ પામે છે કે હું પણ છું. હવે હું ક્યાંય નથી, બસ ઈશ્વર જ ઈશ્વર છે. ચારો ઓર એ છે, અંદર બહાર ચારો ઓર, સમગ્ર સૃષ્ટિમાં, સમગ્ર બ્રહ્માંડમાં માત્ર ઈશ્વરની સત્તા છે. અહીં બીજા કોઈનું અસ્તિત્વ નથી, માત્ર ઈશ્વરનું અસ્તિત્વ છે. જો એ ખાલી સમજવાનું નથી, પરંતુ એ અનુભૂતિ કરવાની છે. એ ક્યારે થશે? જ્યારે આપણે સ્વયં આત્મદર્શન કરીશું, આપણને એ બ્રહ્મ અનુભૂતિ થશે, ત્યારે જ આપણને એ બ્રહ્મ ચારો ઓર દેખાશે. તો આ અનુભૂતિનો વિષય છે, આ કોઈ સમજવાનો વિષય નથી, આ વાંચવાનો પણ વિષય નથી, આ સાંભળવાનો પણ વિષય નથી. આ છે કરવાનું, કરીને જીવનમાં ઉતારવાનું અને સ્વયં અનુભૂતિ કરવાનું. એ અનુભવ આપણો હોવો જોઈએ, એ અનુભવ બીજાનો ઉધાર ન હોવો જોઈએ. કે આ વેદ કહે છે, આ શાસ્ત્ર કહે છે, આ ઉપનિષદ કહે છે, આ સદગુરુ કહે છે, આ સંત કહે છે, કહે જે પણ, પરંતુ કરવાનું આપણે છે, એનો અનુભવ આપણે કરવાનો છે. તો ત્યારે જ એ બ્રહ્મ અનુભૂતિમાં આપણને એ પરમાત્મા ઉપલબ્ધ થશે, અને આપણે એમાં એકાકાર થઈને આપણે પણ પરમાત્મા જ બની જશું. પછી ત્યાં કોઈ ભિન્નતા નથી કે હું અલગ અને પરમાત્મા અલગ. ત્યાં જઈને તો બંને એક થઈ જાય છે.
તો આ રીતે જન્મથી માંડીને મૃત્યુ પર્યંત પ્રત્યેક જીવને માથે દુઃખનો અવિચ્છિન્ન ધોધ પડ્યા જ કરે છે. પરંતુ વચ્ચે વચ્ચે સંસારના પુત્ર પત્ની ધનના લાભરૂપી સુખનો મિષ્ટ મધુ સ્વાદ મળતા તમામ જીવો દુઃખનું ભાન ભૂલે છે. પરંતુ ઇન્દ્રિયોના સુખનો ભોગવટો કરવો તે સુખ નથી એવું જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જીવ મોક્ષનો અર્થી બનતો નથી અને તેનામાં મોક્ષનો પરમ આદર્શ ઉદ્ભવ થતો નથી. તો વચમાં જે આપણે પતિ પત્ની ધન સંપત્તિ પુત્ર એમાં આપણે સુખ માની લઈએ છીએ, તો એ વાસ્તવમાં સુખ નથી. એ અડચણ રૂપ છે. જે મોક્ષના માર્ગે આપણે જતા હતા તો એ ત્યાં એને રોકી દીધા આપણને. ત્યાં આપણે રોકાઈ ગયા. કેમ કે આપણને હવે પત્નીમાં સુખ લાગવા માંડ્યું, પતિમાં સુખ લાગવા માંડ્યું, સંતાનમાં સુખ લાગવા માંડ્યું, ધન સંપત્તિમાં સુખ લાગવા માંડ્યું. તો ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેવી પત્ની હોય, ગમે તેવા સંસ્કારી પુત્રો હોય, તો આપણું આયુષ્ય છે કેટલું? ક્યાં સુધી સાથ આપશે? અને એ શું આપણને પ્રાપ્તિ કરાવી શકશે? અગર આપણે વિચારીએ તો આ એક સમયની બરબાદી જ છે ને. પરંતુ આપણે એમાં ઉલઝી જઈએ છીએ, આપણે એમાં સુખ ગોતવા લાગીએ છીએ. તો આપણી રાહ બદલી જાય છે. પરમ સુખ ઈશ્વર પાસે છે, આપણે એની જ પાસે જતા હતા. પરંતુ વચ્ચે આ બધા ક્ષણિક સુખના સહારા એ વચ્ચે આવી જાય છે અને આપણે ઈશ્વરને મૂકીને એની અંદર પત્નીમાં, પતિમાં, સંતાનમાં, ધનમાં, સંપત્તિમાં એમાં સુખ ગોતવા માંડીએ છીએ. અને સાચો આપણો જે પરમ આદર્શ હતો એ ભૂલાઈ જાય છે કે આપણે ક્યાં જતા હતા, શા માટે આવ્યા છીએ. એ આદર્શ આપણે ભૂલી જઈએ છીએ અને કંઈક બીજું જ કરવા લાગીએ છીએ. જ્યાં આનંદ નથી ત્યાં આપણે શોધવા માંડીએ છીએ. તો ઇન્દ્રિયોના સુખને આનંદ નથી કહેવાતો, એ ઘડીભરનું સુખ છે. મનુષ્યો શાશ્વત અને પરમ સુખ મોક્ષની અપેક્ષા રાખી શકતા નથી તથા મોક્ષ ધર્મે મુસાફરી કરી શકતા નથી. સંસારમાં પરમ સુખી થવાનો એક જ માર્ગ છે કે દુઃખનો નાશ તે જ સુખ છે. અર્થાત જેને દુઃખનો અનુભવ ન થાય અને જે દુઃખને દુઃખ ન માને પણ દુઃખમાં સુખનો અનુભવ કરે તે જ સાચો સુખી છે. જેને સુખી થવું હોય તેને સાંસારિક સુખ દુઃખનો ત્યાગ કરવો જોઈએ. તો જે આ સંસારના સુખ દુઃખ છે આ બધા, એનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. કેમ કે સંસારમાં સુખ પણ થોડી ઘડીનું છે, દુઃખ પણ થોડી ઘડીનું છે. એ બદલાયા કરે છે. થોડી વાર સુખ આવે છે, થોડી વાર દુઃખ આવે છે. આપણી ઈચ્છા પ્રમાણે થઈ જાય તો આપણને સુખ લાગે છે, આપણી ઈચ્છા પ્રમાણે ન થાય તો આપણને દુઃખ લાગે છે. બહુ નાની સોચ છે ને આપણી સોચ છે કેટલી. તો એવી રીતે આપણે સમજીએ છીએ, જેવી આપણી સોચ છે, જેવા આપણા વિચારો છે, એવી રીતે આપણે સુખને અને દુઃખને વિચારીએ છીએ કે મારા મનનું થઈ ગયું તો સુખ, મેં જેમ ઈચ્છ્યું હતું એમ ન થયું તો દુઃખ છે મને. તો કેટલી ટૂંકી પરિભાષા છે આપણા માટે આ સુખ દુઃખની. પરંતુ જેને ઈશ્વર પ્રત્યે સમર્પણ છે એને તો સુખ પણ નથી, દુઃખ પણ નથી. કે જે પણ કરે છે ઈશ્વર કરે છે, એ જેમ ચલાવે એમ ચાલીશ, એ જે આપે એમાં સુખી રહીશ. ત્યાં હું ક્યાંય નથી, આપણું મટી જવું એ આપણે પરમાત્માને ઉપલબ્ધ થઈ જવું. પછી આપણી અંદર પરમાત્મા જ બચે છે ને. આપણે વચ્ચેથી હટી ગયા તો પરમાત્મા જ બચે છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, હર્ષ પછી શોક, શોક પછી હર્ષ, ઠંડી પછી તાપ અને તાપ પછી ઠંડી આવે છે, વૃદ્ધિ પામે છે અને ચાલ્યા જાય છે. જ્યારે જ્યારે મનુષ્યને સુખનો કે દુઃખનો, પ્રિયનો કે અપ્રિયનો પ્રસંગ આવી પડે ત્યારે બંને અવસ્થામાં મન અને હૃદયને વશ રાખી તેની સામે ટક્કર લઈને નિર્વિકાર મનથી તેને સહન કરવા જોઈએ. તો એનો ઉપાય બતાવ્યો છે સુખદેવજી મહારાજે કે સુખ દુઃખથી પર કેવી રીતે થઈ શકાય. તો પછી સુખ આવે, શોક હોય, હર્ષ હોય, ગમે તે જીવનમાં સંજોગ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, પરંતુ એમાં આપણું હૃદય, આપણું મન એક જ સ્થિતિમાં રહે. સુખમાં ન છકી જાય ને દુઃખમાં ન વલોપાત કરે. સુખમાં પણ એને સુખ નથી લાગતું, દુઃખમાં પણ એને દુઃખ નથી લાગતું.
એની સ્થિતિ એકદમ સ્થિર છે. ગમે તેટલી પીડા છે, આજે ગમે તેટલું દુઃખ છે, તો પણ એના મન ઉપર, હૃદય ઉપર કોઈ ચોટ નથી કે મને પીડા છે. અને ગમે તેટલું સુખ છે, તો એ માનતો નથી કે મને આટલું સુખ છે. તો ધીરે ધીરે એ સમાન ભાવ આપણામાં આવતો જશે કે આપણે સુખ અને દુઃખ એ બે ભિન્ન નહીં રહે આપણાથી. કે આપણે સમજી શકીએ કે જે આવ્યું છે જવાનું, આજે સુખ આવ્યું છે તો એ જવાનું ને દુઃખ પાછું આવવાનું છે. તો જેમ દુઃખ આવ્યું છે તો એ પણ જવાનું ને સુખ આવવાનું છે. તો આ તો બધું ઘડી ઘડી ભરનું છે. જો એમાં આપણે ન ઉલજીએ તો આપણે જે કરવા માટે આવ્યા છીએ એ પરમ આદર્શ આપણે બનાવી રાખશું અને આદર્શને આપણે પૂર્ણ કરી શકશું. એ મંજિલ આપણે પ્રાપ્ત કરી શકીશું. દુઃખ મળતા હિંમત રાખી, દુઃખને પણ એક અવસ્થા માની, કિંચિત માત્ર શોક ન કરવું. અને સુખ મળતા દુઃખને દ્રષ્ટિ સમક્ષ રાખી, દુઃખની કરુણ દશાનો ખ્યાલ રાખી, સુખના વૈભવ ન ભોગવવા. તો જ્યારે દુઃખ આવે છે તો એમાં કિંચિત માત્ર શોક ન કરવો જોઈએ. એ એક અવસ્થા છે, માનવું જોઈએ કે આજે દુઃખ આવ્યું છે, પાછું સુખ આવી જશે. જો સુખ નથી ટકી શક્યું તો દુઃખ પણ ક્યાંથી ટકવાનું છે. એવી જ રીતે જ્યારે સુખ આવે ત્યારે આપણે આપણા દુઃખના દિવસોને ન ભૂલી જવા જોઈએ. એ આપણી આંખ સમક્ષ જો રહે તો એ સુખમાં આપણે છકી નહીં જઈએ. એ સુખમાં આપણે છકીને એના અભિમાનમાં કોઈ દુષ્કર્મ નહીં કરી શકીએ. કેમ કે દુઃખ, એ પીડા, એ વેદના, એ બધું આંખોની સામે છે કે આ બધું આવ્યું તું ને સુખ આવ્યું છે. તો આ પણ જશે અને પાછું દુઃખ આવશે. ત્યારે આમ જ થવાનું છે. જો એ આપણને યાદ રહે તો આપણે બંને પરિસ્થિતિમાં એક સમાન ભાવ રાખી શકીએ છીએ. સાથી કે કોઈક સમય દુઃખ આવી પડતા સાદાઈમાં રહેવાની આદતથી પોતાને અને પોતાના કુટુંબને ઓછું ન લાગે, તેમજ દુઃખ સહન કરતા કલ્પાંત થાય નહીં. આવી રીતે જીવનારો ગૃહસ્થી જ સાચું જીવન જીવી જાણે છે. તે સિવાય સુખ દુઃખના ભોગ બનનાર પામર જીવોનું જીવન પશુ જીવન સમાન તુચ્છ, નિરર્થક અને પૃથ્વીને ભારરૂપ છે. તમારામાં સુખ દુઃખ સમાન રીતે ભોગવવાની શક્તિ નથી તો બાયલા જેવું જીવન જીવવા સંસારી શા માટે બન્યા છો? પામર જીવો સહેજ સુખ મળતા ગર્વાંધ થાય છે, પોતાની બુદ્ધિ શક્તિની ડંફાસો મારે છે, પરંતુ ધનાદિ જતું રહેતા ધ્રુસકે ધ્રુસકે રડે છે. તો જ્યારે ધન સંપત્તિ આવે છે ત્યારે ગુમાન કરે છે કે આ બધું મારી બુદ્ધિથી, મારી મહેનતથી હું કમાયો છું. ત્યારે એ ગર્વાંધ થઈ જાય છે, ગર્વથી અંધ થઈ જાય છે. અને જ્યારે એ ધન સંપત્તિ ચાલી જાય છે ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડે છે. કેમ કે સુખને સુખ માન્યું હતું એટલે હવે દુઃખને દુઃખ માનવું જ પડશે. પરંતુ અગર આપણે સુખને જ સુખ ન માનીએ, એમાં જ આપણે કઈ ફરક ન પડે કે સુખ છે કે દુઃખ છે, તો દુઃખમાં પણ કઈ ફરક નહીં પડે. પોતાની બુદ્ધિ શક્તિની ડંફાસો મારે છે, પરંતુ ધનાદિ જતું રહેતા ધ્રુસકે ધ્રુસકે રડે છે. હું એમ કહું છું કે મનુષ્યો જ્યારે પોતાના સ્ત્રી પુત્રોને વધારે અને ભારે વસ્ત્ર શણગારો લાવી આપે છે, પહેરાવે છે, વૈભવી બનાવે છે, ત્યારે વિચાર કેમ કરતા નથી કે લક્ષ્મી ચલિત હોય તમારી પાસેથી ચાલી જશે ત્યારે તેવા સુખ સાધનો લાવી આપી શકાશે નહીં, સુખ વૈભવ આપી શકાશે નહીં. તે વખતે તે સ્ત્રી તથા પરિવાર વૈભવની કાયમી આદતથી કેવા કુમાર્ગે જશે? તો જેને આપણે ટેવ પાડી દીધી છે, આજે ધન છે એટલે આપણે આપણા પત્નીને, સંતાનને મોંઘા મોંઘા આભૂષણો, વસ્ત્રો, એ જે કહે તેની માંગ આપણે પૂરી કરીએ છીએ. પરંતુ એ સુખ ચાલ્યું જશે જ્યારે, અને જ્યારે દુઃખ આવશે તો એ રહી શકશે શું દુઃખમાં? પછી એ કંઈ પણ સાચું ખોટું કરીને એ ધન કમાશે. મહેનત કરવાની તો આદત નથી, તો એ ગમે તેવું ખોટું કામ કરીને પોતાની જરૂરિયાતો પૂરી કરશે. તો એ કેવા કુમાર્ગે ચડી જાય છે પછી? તેવા કુમાર્ગે ચડાવવાનો દોષ તે સુખ આપનારના શિરે રહેશે. જો તેમ છતાં કદાચ કોઈ કુમાર્ગે નહીં જાય તો આપઘાત કરશે. માટે સંપત્તિહીન મનુષ્યોએ સમજવું જોઈએ
કે જેમ શ્રી કૃષ્ણ પ્રભુ રાજ્ય મહેલમાં ન જન્મ્યા પણ જેલમાં જન્મ્યા તોય તે પ્રભુ મનાયા, તેમ ગરીબીમાં જન્મનાર તમારા બાળકો મહાન પુરુષ બનશે, કુળ ઉજ્જવળ કરશે અને માતા પિતાને ધન્યવાદ અપાવશે. કેમ કે મહેલોમાં પથ્થર અને ઝૂંપડામાં રત્ન પાકે છે, જેમ હીરા કોલસાની ખાણમાં ઊંડે પાકે છે, મોતી સમુદ્રના તળિયે પાકે છે, તેમ મહાન જ્ઞાની પુરુષો અને ભાગ્યશાળી પુરુષો ગરીબીમાં પાકે છે. તો અમીરીમાં હંમેશા પથ્થર પાકે છે, ગરીબીમાં જ રત્ન પાકે છે. જેવી રીતે મોતી લેવું હોય તો સમુદ્રના તળિયે જવું પડે, એ અંધકારમાં છેક તળિયે જવું પડે છે. અને હીરો મેળવવા કોલસાની ખાણમાં ઉતરવું પડે છે. તે મહાન જ્ઞાની પુરુષો અને ભાગ્યશાળી પુરુષો ગરીબીમાં પાકે છે. ધનવાનોએ સમજવું જોઈએ કે ધન એક વહેતું પાણી છે, તે બીજેથી વહેતું વહેતું તમારી પાસે આવ્યું છે અને તમારી પાસેથી તે અન્યને ત્યાં જવાનું છે. ધન એક જાદુગરની કૃત્રિમ સંપત્તિ સમાન છે. જેમ ઝાંઝવાના જળ પાછળ ગમે તેટલે દૂર દોડો પણ ત્યાં પાણી મળતું નથી, તેમ સંપત્તિના, લક્ષ્મીના અને રાજ્યના સુખ પાછળ ગમે તેટલા દોડો તો પણ કોઈને સુખ મળ્યું નથી. તમને સુખ મળવાનું નથી, છતાં કોને મળ્યું તો તે ટકવાનું નથી. છતાં કોઈને મળી જાય એ સુખ તો એ ટકવાનું પણ નથી. કેમ કે અહીં કોઈ વસ્તુ શાશ્વત છે જ નહીં. ઈશ્વર સિવાય અહીં કંઈ પણ શાશ્વત નથી. તો જે આવ્યું છે એ જવાનું. તો સુખ આવ્યું છે તો શાશ્વત તો નથી જ કે ટકી જ રહે. માટે પોતાનું, પોતાની સ્ત્રીનું અને પોતાના ગૃહ કુટુંબનું જીવન એવું ઘડો કે પાંચેય ઇન્દ્રિયોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના મોહમાં કોઈ પડે નહીં અને ખોટા ઠાઠ માઠ વૈભવ પાછળ નિરર્થક એક બદામ પણ ખર્ચાય નહીં. ઘરના દરેકને પોતાની યથાશક્તિ શારીરિક અને માનસિક શ્રમ કરવાનો હોય. વૈભવના સાધનો હોવા છતાં જે સાદી રહેણી કરણી રાખે, સારા વસ્ત્રો હોવા છતાં જે દર અઠવાડિયે એક એક દિવસ ફાટેલા, મેલા અને થીંગડા મારેલા કપડાં પહેરીને શણગાર વિહીન ફરે તો તે મોહની પાપી અસરથી દૂર રહેશે. જેવી રીતે પહેલાના સમયમાં જે શિષ્યો હતા, ગુરુના આશ્રમમાં રહીને જે જ્ઞાન મેળવતા, તો એ ગુરુ એને ભિક્ષા માંગવા માટે મોકલતા. તો એ ખાલી એનો એક જ અર્થ નથી હોતો કે ભિક્ષા લાવે અને આપણે એમાંથી કઈ રસોઈ બનાવીને જમી શકીએ, પરંતુ માંગવું. આશ્રમ મોટો છે, પહેલાના આશ્રમો પણ મોટા હતા, પશુપાલન, ગૌધન હતું, વાડી ખેતરો હતા, બધું હતું. છતાં પણ ભિક્ષા માંગવા માટે શિષ્યોને મોકલતા, કેમ કે તેના અહંકાર દૂર થાય. એ હેતુથી ભિક્ષા માંગવા માટે એ મોકલતા કે ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે. કંઈક માંગવું પડે, ઝોલી ફેલાવવી પડે. માંગવા માટે હંમેશા નજરને નીચી રાખવી પડે છે, અહંકારને તોડવો પડે છે. તો એ અહંકાર તોડવા માટે ગુરુ શિષ્યને ભિક્ષા માટે, ભિક્ષાટન માટે મોકલે છે. એવું નથી કે આશ્રમમાં કોઈ કમી છે, પરંતુ શિષ્યમાં કોઈ કમી ન રહી જાય, એનામાં અહંકાર ન રહી જાય, એટલા માટે એને માંગવા મોકલે છે. તો એવી રીતે આપણી પાસે પણ અગર ધન સંપત્તિ હોય છતાં પણ એ સમજ આપવી પડે આપણા સંતાનોને. એ પાંચેય વસ્તુ, શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ, એનો મોહ થાય નહીં. એ રીતે આપણે જીવીને બતાવવું પડે. જેવી રીતે માતા પિતા જીવતા હશે એવી રીતે સંતાનો જોવે છે. તો ગમે તેટલા કિંમતી વસ્ત્રો હોય છતાં પણ ક્યારેક મેલા ફાટેલા વસ્ત્રો પહેરી લો, અહંકાર દૂર થઈ જશે. અહંકાર મનમાં કબજો કરે એ પહેલા આપણે એવી રીતે જો જીવતા આવડે આપણને, તો એ અહંકાર દૂર થઈ જાય છે. હંમેશા મનમાં એ સમજીએ કે આ ધન સંપત્તિ, આ ધન એ ચલિત છે. આજે આવ્યું છે, કાલે જતું રહેશે. પછી તો જતું રહેશે ત્યારે પણ અમને સુખથી જીવતા આવડવું જોઈએ. જો એ હેતુથી આપણે
એ સમજથી આપણે જીવતા હોઈએ તો દુઃખમાં પણ પછી તકલીફ નથી પડતી. તો તે મોહની પાપી અસરથી દૂર રહેશે, તેમજ તેમને ખરાબ સમયમાં પશ્ચાતાપનો વખત આવશે નહીં. કેટલાક સમજુ મનુષ્યો તો પ્રભુને એવી વિનંતી કરે છે કે પ્રભુ, મને ગુજરાન ચલાવવા ઉપરાંત લક્ષ્મી કે સુખ વૈભવ કાંઈ જ આપીશ નહીં. છતાં સર્વ જીવોના હૃદય પર મોહની ઘેરી અસર નજરે પડે છે. માટે સંસારના જીવોને જન્મતા આવડ્યું છે પણ જીવતા આવડ્યું નથી, અને જીવતા આવડ્યું નથી તેથી જ સુખે મરતા આવડ્યું નથી. તો આપણી કહેવત છે ને, એ કઈ ખોટી નથી કે આને જીવતા આવડ્યું નથી તો મરતા ક્યાંથી આવડે? ખાલી આપણને જન્મતા આવડ્યું, એ પણ આપણા હાથમાં ન હતું ને. ક્યાં જન્મવું એ આપણા હાથમાં નથી ને, એટલે જન્મી ગયા. પરંતુ જન્મીને જીવતા ના આવડ્યું તો પછી મરતા ક્યાંથી આવડે? સંસારમાં સુખ ક્યાં છે એનું જેણે સંશોધન કર્યું હતું, અને રાજા હોવા છતાં પોતે અને પોતાનું કુટુંબ મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, એવા ભૂત ભવિષ્યને જાણનારા રાજા સેનાજીતે કહેલું છે કે સંસારમાં ક્યાંય સુખ નથી. નિર્ધન અભાવસ્થામાં ધન અવસ્થામાં પણ સુખ નથી. રાજા કે પ્રજા થવામાં સુખ નથી. સંપત્તિવાન કે સંપત્તિહીન થવામાં સુખ નથી. પરંતુ સાચું સુખ માત્ર પ્રભુને સમર્પણ થવામાં અને સુખ દુઃખના ભાજન ન થવામાં છે. તો સુખ દુઃખ વચ્ચે આપણે ભેદ ન કરીએ તો સાચું સુખ એ જ છે. બાકી નિર્ધન હોય, ધની હોય, ધનવાન હોય, ગમે તેવું હોય, પણ કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ એની પાસે છે જ. કેમ કે આ સંસારમાં આપણું જ્યાં સુધી આપણે મનને સાથે જીવીએ છીએ ત્યાં સુધી અભાવ રહેવાનો જ. કાંઈ પણ કેમ પાસે ન હોય છતાં પણ અભાવની ભાવના રહેવાની જ, કે મારી પાસે આ નથી, આ હોત તો હું વધારે સુખી હોત. ગમે તેટલું હોવા છતાં એ અભાવ રહેવાનો જ. એવું નથી કે અભાવ ખાલી ગરીબોના ઘરમાં છે, અભાવ અમીરોના ઘરમાં પણ છે. દુઃખોનો કોઈ કાળે નાશ નથી, તે એક પછી એક ઉપરા ઉપરી આવ્યા જ કરે છે. સુખ દુઃખ, લાભ અલાભ, હર્ષ શોક, જીવન અને મરણ પ્રાણી માત્રને અનુક્રમે પ્રાપ્ત થાય છે. મનુષ્યનું નામ પડે છે અને છઠ્ઠીના વિધાન થાય છે, ત્યારથી જ તેનું મૃત્યુ સર્જિત થાય છે. માટે ધીર પુરુષે હર્ષ કે શોક બેમાંથી કોઈનો આશ્રય કરવો નહીં. તો જન્મતાની સાથે જ આપણું મૃત્યુ લખાઈ જાય છે. આપણે કેવું જીવન જીવવાના છે એ લખાઈ જાય છે, જ્યારે આપણા હાથમાં કંઈ જ નથી. તો પછી એ સુખ દુઃખમાં શોક કરવો નિરર્થક જ છે ને. કેમ કે આપણને એ વસ્તુ થાય છે ત્યારે ખબર પડી, પરંતુ આ તો બધું પહેલેથી જ નિર્માણ થયેલું હતું, પરંતુ એ આપણને જાણ ન હતી. એ જ્યારે આપણી સામે આવ્યું ત્યારે આપણને ખ્યાલ આવ્યો. બાકી એનું નિર્માણ તો પહેલેથી જ થઈ ગયેલું છે આપણા કર્મ પ્રમાણે. તો જેનું નિર્માણ પહેલેથી થઈ ગયું છે એ પરિસ્થિતિનો શોક શું અને હર્ષ શું? એ તો થવાનું જ છે. પરંતુ એમાંથી આપણે શીખવાનું છે. હર પલે સજાગ રહીને જીવીએ કે કોઈ દુષ્કર્મ ન થઈ જાય, કોઈ દુષ્વિચાર ન આવી જાય મનમાં. કેમ કે મનના કર્મો પણ ભોગવવા પડે છે. ઘણા કહે છે અમે કેટલા દુઃખી છીએ, વિચાર જ આવ્યા કરે છે, રાતે ઊંઘ પણ નથી આવતી, એટલા વિચારો આવે છે. તો એ છે મનના કર્મ. મનથી કરેલા કર્મો મનને ભોગવવા પડે છે. તનથી કરેલા કર્મો તનને ભોગવવા પડે છે. કોઈનું ધન અનીતિથી લાવ્યા હોય તો એ આપણને ગરીબી પ્રાપ્ત થાય છે. એ ધન માટે આપણે તરસી જઈએ છીએ. તો આપણે જેવું કરીને આવ્યા છીએ એવું જ આપણું જીવન છે. એ જ કર્મ આપણી સામે આવીને ઊભું રહે છે. પછી શેનું સુખ ને શેનું દુઃખ? સુખ આવ્યું છે તો એ આપણે કંઈક સારું કર્મ થઈ ગયું હશે એનું સુખ છે. ખરાબ કર્મ આવ્યું છે તો ખરાબ કંઈક કર્મ કર્યું છે એનું છે. પણ છે તો આપણું જ ને. જેમ રણ ક્ષેત્રમાં ઉતરી યુદ્ધ કરવું તે રાજાની રણયજ્ઞ દીક્ષા છે, તેમ મનુષ્ય જીવનભર પરિશ્રમ કરી આળસ ન કરતા કુટુંબનું ગુજરાન નિભાવવું અને ભાવિ દુઃખોની સામે સર્વદા લડવું તે મનુષ્ય માત્રની કર્મ દીક્ષા છે. તો રાજા જ્યારે યુદ્ધમાં ઉતરી જાય છે તો એ એક રણયજ્ઞની દીક્ષા છે. પરંતુ મનુષ્ય જો આળસ ન કરે, હર પણ પરિશ્રમ કરે
અને આપણું એટલો જ હક છે જેટલું આપણે આપણા પરિશ્રમથી મેળવીએ, જેટલું આપણે આપણી મહેનતથી જે મળેલું હોય એ જ ધન આપણું છે, એ જ ભોજન આપણું છે, જેમાં આપણો પરસેવો પડ્યો હોય, જેમાં આપણી મહેનત લાગી હોય, એ જ આપણું છે. એના સિવાયનું જે આપણે ઉપભોગ કરીએ છીએ એ કર્મ, એ ચડે છે અને એને દેવા પણ આપણે, ચૂકવવા પણ આપણે આવવું પડે છે. એકનું સહસ્ત્ર થઈને પાછું આવે છે. જેવી રીતે જમીનમાં એક બીજ બોઈએ છીએ તો એ સહસ્ત્ર થઈને આપણને મળે છે, એવી જ રીતે કર્મનો સિદ્ધાંત પણ એ જ છે. એક ખરાબ કર્મ કરશું, સહસ્ત્ર ખરાબ કર્મ કરવા પડશે અને એ જ આપણી સામે આવશે. તો ગરીબીમાં સંતોષ માની આનંદમાં રહેવું તે ગરીબોની બુદ્ધિ દીક્ષા છે. ધનવાનો તથા રાજાઓએ ગમે તેટલા ધનાદી હોવા છતાં વૈભવ ન ભોગવવા તે જ્ઞાન દીક્ષા છે. કેમ કે જ્ઞાન હોય તો જ થઈ શકે ને. એને એ વાતનું જ્ઞાન હોય કે આટલો ધન વૈભવ સંપત્તિ છે, પરંતુ મારા પરસેવાનું નથી, મારા પરિશ્રમનું નથી. તો જેટલું પરસેવાથી જે ધન પ્રાપ્ત થાય એ જ આપણું છે, એ જ ભોજન આપણું છે. જો એ ભોજન આપણે જમીએ તો એ ભોજનથી જ તો આપણા વિચારનું ઘડતર થાય છે. જેવું ભોજન લઈએ છીએ એવું આપણું મન થાય છે, જેવું મન હોય છે એવા આપણા વિચારો થાય છે. તો આપણી મહેનતથી આપણે ઉપજાવેલું, આપણી મહેનત કરીને આપણી પાસે જે ધન આવ્યું છે એનાથી લીધેલું ભોજન એ જમીએ તો સુમતિ આવે છે, અને બાકી તો કુમતિ જ રહે છે અંદર. દરેક જીવે આત્માના પિતા પરમેશ્વરને શોધી તેનું અનન્ય શરણ સ્વીકારવું અને મળતા સુખ દુઃખથી વિરક્ત રહેવું તો તેની પ્રજ્ઞા દીક્ષા છે. તો જે વિરક્ત હોય છે, કે સુખ અને દુઃખની કઈ ખબર નથી, એની ડિક્શનરીમાં એ ભાષા જ નથી સુખ ને કે દુઃખની. એ માત્ર જીવે છે, એ ખાલી પરમેશ્વરનું શરણું, એના શરણે થઈને જીવે છે કે મારું કંઈ જ નથી, બધું જ પરમાત્માનું છે. તો એને કોઈ સુખ સુખી નહીં કરી શકે અને કોઈ દુઃખ દુઃખી નહીં કરી શકે. જ્યારે સુખ જ સુખી નથી કરી શકતું તો દુઃખ ક્યાંથી દુઃખી કરી શકે? તેમજ પૂર્વના સંસ્કારી તથા જ્ઞાની પુરુષોએ પોતાનું મૃત્યુ અને અંતિમ સમય સુધારવાને માટે મોહ મમતાનો ત્યાગ કરવો તથા પ્રભુમાં લક્ષ્ય રાખવું તે તેની બ્રહ્મ દીક્ષા છે. તો આ બધી એક દીક્ષાનો રૂપ જ છે. પ્રભુમાં હર પલ લક્ષ્ય રહે. ભલે આપણે કોઈ પણ કામ કરતા રહીએ, કોઈ પણ આપણી અવસ્થા હોય, કામ કરતા હોઈએ, પરંતુ આપણું ચિત્ત, આપણું મન ઈશ્વરના ચરણમાં જો લાગેલું રહે તો એને બ્રહ્મ દીક્ષા કહે છે. માટે દરેકે પોતાની અવસ્થામાં અસંતુષ્ટ ન રહેતા સંતુષ્ટ રહીને ધર્મમાં શ્રદ્ધા રાખી આત્માનું શ્રેયસ ઈચ્છી આત્માને કલ્યાણના માર્ગે દોરી જવો તે જ સાચો કર્મયોગ છે. તો કર્મયોગનું એની શીખ છે કે કર્મયોગ કોને કહેવાય? કે ધર્મમાં શ્રદ્ધા રાખવી, આત્માનું શ્રેયસ ઈચ્છી આત્માને કલ્યાણના માર્ગે દોરી જવું એ ધર્મ છે. ધર્મ એ તો નથી કે ખાવું પીવું અને સુઈ જવું, ટીવી જોઈ લીધું, મોબાઈલ જોઈ લીધો, બહાર ફરી આવ્યા. એ તો જીવન જ નથી. ધર્મ તો શું? તો આપણે જેની માટે આવ્યા છીએ, હર શ્વાસ આપણને મૃત્યુ સુધી લઈ જાય છે. જે પણ સમય છે એ જીવતા જીવતા જ આપણે પ્રાપ્ત કરવાનો છે. જ્યાં સુધી એ પરિશ્રમમાં આપણને આળસ આવશે ત્યાં સુધી આપણને એ રાહ ઉપર આપણે ચાલી નહીં શકીએ. અગર કંઈક ફરવા ગયા છીએ તો ગમે તેટલું ચાલવું પડે, તો આપણે કેવા હોંશથી ચાલીએ છીએ. તો શું દુખે છે એની જાણ પણ નથી રહેતી. પરંતુ અગર એ જ વ્યક્તિને હાથમાં માળા આપી દો, એક માળા પણ પૂરી નહીં કરે ત્યાં નીંદર આવી જશે. અને વિચારો તો પેલા મણકાથી જ, મણકો અહીં ફરે છે અને વિચારો કहीं ઓર ફરે છે. તો એવી રીતે પ્રભુની પ્રાપ્તિ થતી નથી. એ માટે સમજ જોઈએ, જ્ઞાન જોઈએ, ભક્તિ જોઈએ, ભાવ જોઈએ, પ્રેમપૂર્ણ હૃદય જોઈએ, ઈશ્વરને સમર્પિત આપણે થઈ શકીએ એવું જીગર જોઈએ.
તો આજે બસ આટલું જ. આદેશ આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી. કાલે આપણે વિડીયોમાં આગળ જાણીશું કે શુકદેવજી મહારાજ બીજા દિવસે સવારે શું વાત કરે છે અને પછી સાંજે શું વાત કરે છે. તો આદેશ આદેશ.